ફરીથી કવાંટનો મેળો ક્યાં ભરાય છે? છોટાઉદેપુર, દાહોદ. ગઢકટંગાના લોકો શાના વેપાર પર ખૂબ ધન કમાતા હતા? હાથીના દાંત ઉપર. વેરી ગુડ. મુરંજી નામની કૃતિ કઈ બે ભાષામાં લખાયેલી હતી? જેમાંથી સૌપ્રથમ કઈ ભાષામાં લખાયેલી હતી? અહોમ ભાષામાં. વેરી ગુડ. અહોમના કુળને શું કહેવાય છે? ખેલ. શું કહેવાય છે? ખેલ. આદિવાસી એટલે શું અને તેઓ ક્યાં રહેતા હતા? આદિવાસી એટલે જૂના સમયથી વસવાટ કરનાર અને તેઓ જંગલો, પહાડો, રણ વિસ્તાર અને દુર્ગમ જગ્યાઓમાં વસવાટ કરતા હતા. સરસ. વેરી ગુડ. હાલો. ગઢકટંગાના કુલ કેટલા રાજ્યો હતા? 70,000 જેટલા. કેટલા હતા? 70,000 જેટલા. ગઢકટંગાના અમનદાસ. એક ગઢકટંગાના એક ગોંડ રાજવીનું નામ જણાવો. ડાંગ જંગલોના પટ્ટાઓ બ્રિટિશરોને આપી દીધા હતા. તે પછી સરકારે નાયકો અને ડાંગ રાજાઓને સાલિયાણું શા માટે એમનામ આપી દીધું? તેના બદલામાં એને કોઈ મૂલ્ય વસ્તુ કે જંગલનો થોડો ભાગ એવું કઈ લીધું કેમ નહીં? એનો જવાબ તારે જ દેવો પડશે. કારણ કે ડાંગ રાજાઓનો હક હતો કે જંગલના પટ્ટાઓ ડાંગ રાજાઓના જ હતા. તે પટ્ટાઓ વિના કોઈ કારણસર બ્રિટિશરોને આપી દીધા હતા. એટલે એના બદલામાં એને સાલિયાણું બાંધી આપ્યું હતું. જ્યારે ડાંગ દરબાર ભરાય ને ત્યારે ડાંગ દરબાર જ્યારે ભરાય છે ત્યારે એ સાલિયાણું પાછું આપવામાં આવે છે. રેડી? હાલો નેક્સ્ટ. એ તો હમણાં પૂછ્યું ને અમને આદિવાસીનો અર્થ પૂછ્યો કે નહીં આ બેને? હાલો નેક્સ્ટ. બીજું કોણ? ઉત્તર ગુજરાતની આદિવાસી મહિલાઓ શું પહેરતી હતી? ઝૂલડી. કેન્દ્રીકૃત. વેરી ગુડ. ગુણ ભાખરી, સાબરકાંઠા. શામળાજીનો મેળો ક્યાં ભરાય?